ને પ્લસ આપણી દેહી ભાષામાં બોલીએ ને તો કહેવાય ને કે આ બે મોઢાવાળી મુંબઈ છે. આમાં ઉપરથી પણ નીકળી શકે ને ભાઈ અહીં નીચેથી પણ અહીંયા અને પ્લસ ખાસ મને એક ખાસ વસ્તુ આની છે ટૂંકમાં બોડી તમે એમ જો એકદમ હેવી મોરો કદાચ હોય ને તો એમાં કંઈ ન થાય. તો ભાઈ આપણે વાતો તો બહુ મોટી મોટી કરી લીધી બરાબર ચારા મશીનનું કાં તો ભાઈ ભૂકો બનાવી નાખશે ને એકદમ આરામ ચાલુ કરીને જોઈએ ભાઈ બરાબર હાલશે તો ખરું ને આપણે. જય જવાન જય કિસાન SK કિસાન હેલ્થમાં બધા ખેડૂત મિત્રો હું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો આપણે હે સોમનાથથી હોય એટલે હે નારિયેળીનો હબ એટલે કે સોમનાથ આખો જુનાગઢ જિલ્લો આખો લાગુ પડે. નારિયેળનો તો ઉત્પાદન બહુ ઢગલો છે પણ એના તાલાન ઘેરાનું પણ ઉત્પાદન એટલું જ થવાનું છે કેમ કે તાલાન ઘેરા તો ખરવાના છે. હવે એ જે ઘેરાન તાલાન ખર્યા હોય બરાબર એને આપણે છે ને દરરોજ આપણે સાફ કરવો પડે બરાબર પણ એના માટે જગ્યાએ હોવી જોઈએ. હવે એ જગ્યાને તમારે બધું મૂકી સાઈડમાં એક વસ્તુ તમારે છે ને ખેડૂતને વહાવવાની છે. 1 વીઘાથી માંડીને 100 વીઘા સુધીની છે ને ટૂંકમાં તમારે બધી છે ને આમાં મળી જાય કેમ કે 1 વીઘાવાળો પણ લઈ શકશે અને 100 વીઘાવાળો પણ લઈ શકશે કેમ કે મશીનો નાના અને મોટા પણ છે. હાલો તો તમને પહેલાં મશીનો છે ને તમને માહિતી આખી આપું. તો આ છે જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ જસદણ. ભાઈ આ કંપની ક્યારથી ચાલુ થઈ ને કયા પ્રોડક્ટ બનાવે? અમારી કંપનીનું નામ છે જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ. અમારી કંપની જસદણમાં આવેલી છે અને અમે અત્યાર સુધી ચાપ કટર ને એ બધું બનાવતા હતા પણ હવે બધા ખેડૂતની અને ખાસ કરીને નાળિયેરીનું જે કામ કરતા હોય એવા ખેડૂતને એવી ડિમાન્ડ આવી કે અમારે તાલા કાપવાનો બહુ પ્રોબ્લેમ આવે છે અને કોઈ સારી વસ્તુ મળતી નથી માર્કેટમાં એટલે આપણે આ મશીન નાળિયેરીના તાલા કાપવાનું મશીન ડેવલપ કર્યું છે. બરોબર. સૌથી પહેલાં છે ને મારી નોટિસ કઈ ઉપર ગઈ ખબર? પહેલાં તો સેફટી મને મેન છે ને પોઈન્ટ એ વસ્તુ કે ખેડૂતનું બહુ ધ્યાન રાખ્યું કેમ કે આમાં તો તમને પટ્ટી કે ક્યાંય વ્હીલ નહીં દેખાતા હોય કેમ કે આખું પેક છે. બાકી છે ને ઘણા મેં જોઈએ આખા ખુલ્લા હોય કેમ કે કામ કરતા હોય તો એમાં આપણે લેડીઝ પણ હોય ટૂંકમાં મજૂર હોય તો એમાં કંઈ કપડાં હલવાઈ જવાની ટૂંકમાં બીક રહી એટલે આમાં એ કંઈ તમારે ઉપાધિ છે નહીં. અને પ્લસ ખાસ મને એક ખાસ વસ્તુ આની છે ને ટૂંકમાં બોડી તમે એમ જો એકદમ હેવી મોરો કદાચ હોય ને તો એમાં કંઈ ન થાય એવી ક્વોલિટી છે આમાં. અને પ્લસ આ છે ને તમે નાના ટ્રેક્ટરથી માંડી અને તમે છે ને તમારી પાસે જેટલા હોર્સ પાવર ટ્રેક્ટર કદાચ 100 હોર્સ પાવર હોય ને તો પણ તમે ચલાવી શકો કેમ કે આમાં ઘણા પ્રકારના મોડલ આવેલા છે. ખાસ કરીને આમાં છે ને 4 મોડલ આપેલા છે. એ સ્પેશિયલ સીડર છે ને સ્પેશિયલ આપે છે ને નારિયેળને તાલાને ઘેરા માટે 4 મોડલ સ્પેશિયલ બનાવેલા છે. એમાં થાય એક મોડલ છે આ 15 HP નું તમારે ટ્રેક્ટર હોય ને એટલે આરામથી તમારે ચલાવી લે. આ 15 HP નું ટ્રેક્ટર હોય કે એનાથી મોટું હોય એ બધા મિનિમમ 15 હોર્સ પાવરનું ટ્રેક્ટર હોવું જોઈએ એના માટે આ બેસ્ટ મશીન છે. પછી આપણે આના કરતાં મોટું મોડલ જોઈએ તો આ મોડલ છે ને એ 2 આઉટપુટ છે. આમાં આ મિનિમમ 15 હોર્સ પાવરથી લઈને મોટું ગમે એવું ટ્રેક્ટર હોય એમાં આ વસ્તુ સુટેબલ થાય. આમાં 2 આઉટપુટ છે, નીચેથી તમે કાઢી શકો અને ઉપરથી તમે કાઢી શકો. પ્લસ તમે SK ભાઈ જો આ વ્હીલ જોવો તમે લોખંડના વ્હીલ છે કેમ કે જો બધા ડ્રાઈવરો હરખા નથી હોતા ઘણા ડ્રાઈવરો અજળ હોય સેજ આગળ લઈ લે તો પ્લાસ્ટિકના અથવા વ્હીલ હોય તો તૂટી જાય પણ આ લોખંડના વ્હીલ છે એટલે એમાં કંઈ થવાનું નથી. ને પ્લસ આપણી દેહી ભાષામાં બોલીએ ને તો કહેવાય ને કે આ બે મોઢાવાળી મુંબઈ છે. આમાં ઉપરથી પણ નીકળી શકે ને ભાઈ અહીં નીચેથી પણ અહીંયાથી તમે બંધ કરી દો તો આ નાના ટ્રેક્ટરમાં તમારે ભરવું હોય ને ટ્રોલીમાં તો અહીંયા સીધી ટ્રોલી ભરાઈ જાય એટલે એ પ્લસ પોઈન્ટ છે. મને વસ્તુ ગમી અને સાથે સાથે ઘણા મેં છે ને સીડરો જોયા બરાબર એમાં આ વસ્તુ નથી જોવા મળતી કેમ કે માનો મારી પાસે VST ટ્રેક્ટર અથવા કોઈ પણ ટ્રેક્ટર છે એને હાઇડ્રોલી છે ને લાંબા ટૂંકી હોય બરાબર બધા ટ્રેક્ટરમાં જોઈન્ટ થવામાં તો મુશ્કેલ પડે ને પોપ્યુલરમાં આપણે ફિટ થવાનો પ્રોબ્લેમ થાય એટલે આ છે ને ટૂંકમાં લાંબુ ટૂંકું તમે કરી શકો 3 પેડેસર ટૂંકમાં આગા પાછા કરી શકો એટલે એ પણ પ્લસ પોઈન્ટ છે જેથી ગમે ટ્રેક્ટર છે ને આરામથી જોઈન્ટ કરી શકો એમાં. હવે તમે આ પ્લેટ જોવો આપણા જે રોલર બોક્સની પ્લેટ છે એ તમે આખી દેખાડો એટલે ખ્યાલ આવે કેટલી થિકનેસ છે એમની. આની ક્વોલિટી છે ને ટૂંકમાં મેં ઘણા ટૂંકમાં સીડરો જોયા ને આપણા એરિયામાં ચાલે પણ કેમ કે આવી ક્વોલિટી મેં નથી જોઈ કેમ કે આ છે ને એકદમ છે ને જોરદાર ક્વોલિટી છે. આખી 6 mm ની પ્લેટ ઉપર આખું મશીન ઊભું છે અને તમે આખું પ્રોટેક્શન જો ટ્રેક્ટરથી માંડીને કોઈ પણ જગ્યાએનો પાર્ટ તમને એક ઓપન જોવા નહીં મળે. આમાં ચક્કર આવે તો ચક્કરે ઓપન નથી, બધી વસ્તુ પેક છે. પ્લસ તમે જો બીજી વસ્તુ આમાં જો આ મોટું મોડલ છે આપણું આ મિનિમમ 35 હોર્સ પાવરના ટ્રેક્ટરથી માંડીને એના કરતાં મોટા ટ્રેક્ટર હોય એમાં આ વસ્તુ સુટેબલ છે. આમાં તમે જો આ પાછળ રોલર આપેલું છે બરાબર અને આ સુપડી જોવો તમે સુપડીમાં એક જગ્યાએ હાથ જવાની ફૂલ પ્રોટેક્શન એક જ પ્રકારનું. આમાં પણ ખાસ સેફ્ટીનું ધ્યાન રાખવું. માનો કે આપણો હાથ તો એટલો જ આવવાનો છે અહીંયાથી હાથ આપણો ફૂગવાનો જ નથી અહીંયાથી 2 ફૂટનો હજી ગેપ છે એટલે હાથ તમારે ક્યારે આમાં આવશે જ નહીં એ તો ખાસ વસ્તુ પાકી. તમે ખાસ કરીને જોવો કે આપણે ટ્રેક્ટર ઉપર લોડ ન પડે ને એનું ખાસ ધ્યાન રાખેલું છે એટલે ટ્રેક્ટર ઉપર લોડ ન પડે એટલે આપણે મશીનમાં લોડિંગ વ્હીલની સુવિધા આપી એટલે એક વખત મશીન ચાલુ થઈ જાય પછી એમાં શરૂઆતમાં ટ્રેક્ટરમાં છે ને એકવાર દાબ પડશે પછી એકવાર જો રનિંગ કરી ગયું ને પછી ટ્રેક્ટર એકદમ ફ્રી ટ્રેક્ટરને ખાલી ભેગું રહેવાનું છે એમાં સમજો ને કેમ કે રનિંગ વ્હીલ છે ને એને ફેરવાશ કરવે સતત એટલે ડીઝલ કન્ઝપ્શન ઓછું જવાનું છે એટલે 11-12 ઉપર આ મશીન આરામથી હાલવાનું છે. ખાસ કરીને તમે જોવો ને આમાં SK ભાઈ તો આમાં ઓરવાવાળા 4-5 જણાની જરૂર પડે. આનું કલાકનું પ્રોડક્શન
5,000 થી 10,000 કેજીનું છે આનું. તો આપણે ટૂંકમાં દેશી ભાષામાં કહેવામાં આવે ને તો ભાઈ નાખવા વાળા ઘટે આમાં. હા, નાખવા વાળા માણસો ઘટે. નાખા કરો ને તો હોય એટલું કાપીને કાઢી નાખે બરાબર. અને કાઢી નાખે એવો મતલબ એવું નથી કે નાના મોટા, એવડો માપે કે એકદમ હાવ એટલે છે નોર્મલી કટકા જે છે ને ટૂંકમાં તમે છે ને તમારા ઉકળે નાખી દો એટલે આરામથી છે ને એ ટૂંકમાં ખાતર બની જાય વરસ દિવસની અંદર. અને આમાં રોટેટિંગ બ્લેડની વાત કરીએ તો આપણા બધા મશીનમાં 6 રોટેટિંગ બ્લેડ આવે, ફરતી 6 બ્લેડ ને એક ફિક્સ બ્લેડ, ટોટલ 7 બ્લેડ આવે. અને એ બ્લેડની આપણે ક્વોલિટી વાત કરીએ તો કઈ આવતી છે બ્લેડ જે આવે આપણી હાઈ કાર્બન સ્ટીલની બ્લેડ આવે એટલે એમાં ઘસાવાની પ્રોબ્લેમ આવે જ નહીં. બરાબર. રોટાવેટરમાં આપણે રોટાવેટરમાં જે મટીરિયલ આવે ને એ આપણે બ્લેડમાં મટીરિયલ. એક વસ્તુ આપણે છે ને આમાં જો સમજી લીધા કે તો જે વસ્તુ છે ને પાણામાં ને પાડકામાં જે બ્લેડો હાલતી હોય એમાં કંઈ નથી થતું, તો આ તો આપણે લાકડા છે એટલે લાકડામાં તમારે ટૂંકમાં બ્લેડ ક્યારેય તૂટવાનું એટલે મેન્ટેનન્સ તમારે 0, ખર્ચો ક્યારેય નહીં આવે એમાં. એના પછીનું આ મોડલ છે, સૌથી મોટું મોડલ છે આ. આ મોડલ મને કંઈક યુનિક લાગે, આમાં મને બહુ જાજી માહિતી ખબર નથી. આપણું આ વર્ટિકલ શેડર છે. અત્યાર સુધી આપણે બધા જે જોઈએ હોરિઝોન્ટલ શેડર હતા, આ વર્ટિકલ મોટું મશીન. આમાંય નાખવા વાળા તમારે ઓછા પડે ગમે એટલા હોય ને તોય. આના 2000 RPM આવે આ મશીનના. બરાબર. આ ટૂંકમાં આપણે કેટલા એચપીમાં ટ્રેક્ટરમાં આ મિનિમમ 35 હોર્સ પાવરનું ટ્રેક્ટર અથવા એનાથી ઉપર ગમે એવડું ટ્રેક્ટર હોય એમાં આ વસ્તુ સુટેબલ થાય. બરાબર. અને આમાં કેવી કે ખાસિયત અને બ્લેડુની કે અલગ પ્રકાર આ કવ બ્લેડું આવે આમાં, જેથી બ્લેડું છે ને ઓટોમેટિક શાર્પનિંગ થાય ને શાર્પનિંગ કરવાની જરૂર તમારે પડે નહીં. ટૂંકમાં વળેલી બ્લેડુ આવતી, વળેલી બ્લેડું આવે આમાં. એ ટૂંકમાં વળેલી બ્લેડ હોય ને એટલે એમ હાલતું જાય ને એમ ઓટોમેટિકની ધાર આવતી હોય, કેમ કે ગોળો એટલે ઘહાવાની છે ધાર, એટલે ધારી બનતી રહી. તો ભાઈ આપણે ને વાતો તો બહુ મોટી મોટી કરી લીધી બરાબર. ચાર મશીન આ તો ભાઈ ભૂકો બનાવી નાખશે ને એકદમ હાવ આરામ ચાલુ કરીને જોઈએ ભાઈ બરાબર હાલશે તો ખરું ને. આપણે ચાલુ કરીને જ દેખાડી દઈએ, પછી તમે રિઝલ્ટ જોજો કટિંગ કેવું આવે છે, કેટલા માણસો જોઈએ છે, કેટલું આઉટપુટ આવે છે, તમને ખબર પડી જ જાય એમાં. હાલો તો આપણે મશીનને ચાલુ કરીને જોઈએ અને કટિંગ કેવું નીકળે. આપણે એક મોડલ છે ને એનું આપણે છે ને ટેસ્ટિંગ કરી લીધું, એને કટિંગ છે ને એકદમ હાવ ઝીણું કાયદે છે એમ. આપણે જે ભેહોને રાતદાણ આપતો ને એ ટાઈપનું કટિંગ છે, જ્યાં હું કઈ નહીં એટલે માનો કે હાવ ન જાવો કટકો થઈ જાય. આ છે બીજું મશીન, એને આપણે ટેસ્ટિંગ કરી લઈએ. આ છે 2 નંબરનું મશીન, આને પણ આપણે ચાલુ કરીને ચેક કરી લઈએ. મોડલ છે 3જા નંબરનું, આને પણ આપણે ચાલુ કરીને ચેક કરી લઈએ. આપણે મેન મશીન 4 નંબરનું મશીન. આ મશીન છે ને એક યુનિક છે અને જોરદાર છે. હાલો પહેલા એને ચાલુ કરીએ. તો ભાઈ આપણે ઘણી બધી વાતો કરી લીધી, પણ હવે આની ખરીદવું કઈ રીતના, ક્યાંથી તમારે આનો કોન્ટેક્ટ કરો તો ડિસ્પ્લે પર તમને કોન્ટેક્ટ જોવા મળતો છે. અને જો તમારે રૂબરૂ મુલાકાત કરવી હોય ને તો આપણે છે ને જય ભવાની છે ને ઇન્ડસ્ટ્રીઝ જસદણની અંદર આવેલી છે, તમે રૂબરૂ જઈને પણ કોન્ટેક્ટ કરી શકો. બાકી ડિસ્પ્લે પર તમને નંબર આવે છે તો ફટાફટ કોલ કરી અને બુક કરાવજો.